ત્યાર પછી કાલ, પછી દેશ, પછી દ્રવ્ય. દ્રવ્ય એટલે તીર્થાદિ. શું તીર્થાદિકથી ફલસિદ્ધિ થઈ શકે એમ છે? હવે એ ઉપાય કરે ધર્મનું ત્રીજું કે દ્રવ્ય. તીર્થ આદિનું સેવન કરવાથી પણ ધર્મ સિદ્ધ તો થઈ શકે. ધર્મનું અંગ તો છે તીર્થયાત્રા આદિ. તો તીર્થોની પરિસ્થિતિ શું છે? તીર્થ આપણને શું ધર્મ સિદ્ધ કરવામાં સફળતા અપાવશે? પુણ્ય દેશમાં નહીં તો તીર્થસ્થાનોમાં. તો તીર્થસ્થાનોના રહેવાથી, એનો આશ્રય કરવાથી, તીર્થયાત્રાઓ આદિ કરવાથી શું ધર્મ સિદ્ધ થઈ શકે? તો ગંગા આદિ તીર્થવર્યેષુ દુષ્ટૈ રેવા વૃતેસ્વ જ્યાં પાપૈક નિલયેષુ ચ. અને તીર્થોમાં પણ આ જ પરિસ્થિતિ છે કે ગંગાદિ તીર્થવર્યેષુ દુષ્ટૈ રેવા વૃતેસ્વ તિરોહિતાદિ દૈવેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. હવે તીર્થનું પણ અસાધકતા એટલા માટે છે કે વहाँ જેમ પાપના ઘર ઊભા થઈ ગયા છે, એમ તીર્થમાં પણ અહીં દુષ્ટોથી આવૃત થઈ ગયા છે. તીર્થ પ્રદેશો પણ એ દુષ્ટોથી આવૃત થયા છે. ત્યાં દુષ્ટોએ પોતાના ઘર જમાવી દીધા છે. એટલે ગંગાદિ તીર્થવર્યેષુ મોટા મોટા તીર્થ, ગંગાજી જેવા મોટા તીર્થ. પછી નાના તીર્થની વાત તો આપોઆપ આવી જાય છે. નાના તીર્થની સાધકતા તો થઈ, પણ અહીં તો મોટા ગંગાદિ તીર્થવર્યેષુ. તીર્થવર્ય, વર્ય એટલે ઉત્તમ, શ્રેષ્ઠ. તીર્થોમાં પણ જે શ્રેષ્ઠ તીર્થ વર્ય એવા ગંગાજી આદિ તીર્થોની અંદર પણ દુષ્ટે રેવા વૃતેસ્વ્ય. ત્યાં દુષ્ટોથી એ આવૃત થઈ ગયા છે. એ આવૃત થયેલા, દુષ્ટોથી આવૃત થયેલા તીર્થસ્થાનો હોવાથી, અને તીર્થસ્થાનોનું જે આદિદૈવિક સ્વરૂપ છે એ તો કોઈ ભક્ત પ્રતિ પ્રગટ થાય છે. દુષ્ટોના સંગમાં તો એ પણ તિરોહિત થઈ જાય છે. જ્યારે એના અધિદેવતા જ તિરોહિત થઈ ગયા તો પછી તીર્થનું આદિ ભૌતિક જ સ્વરૂપ રહેવાનું છે. આદિદૈવિક સ્વરૂપ તો તિરોહિત થઈ જાય છે. એટલે એ તીર્થનું પણ આ રીતે તિરોહિત એનું જે સ્વરૂપ જે છે એ તીર્થનું, એ પણ એનું મહાત્મ્ય એ છુપાઈ ગયેલું છે, તિરોહિત થઈ ગયેલું છે. કારણ કે અધિદેવતા જ તિરોહિત થઈ ગયા છે, એની અંદરથી એ જ પધારી ગયા છે. એટલે તિરોહિતા આદિદૈવેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે તીર્થોની આ પરિસ્થિતિ છે. હવે આપણે જો બહુ પ્રેક્ટિકલ જવું હોય તો વ્રજ, આપણે વ્રજમાં જુઓ કે એવા દુષ્ટોથી આવૃત થઈ ગયું. આપણે બીજા તીર્થની વાત તો જવા દો, અહીં તો ગંગાદી તીર્થનું વર્ણન છે. અહીં તો વ્રજ ભૂમિ કે જેને તીર્થમાં એ તીર્થરાજ પ્રયાગને બધા તિલક કરવા માટે આવ્યા, તો વ્રજભૂમિ ના આવી ત્યારે તીર્થરાજે એમ કીધું બધાએ તીર્થના મને રાજા બનાવ્યા, પણ વ્રજભૂમિ હજી એક બાકી રહી જાય છે, એ તીર્થના મને કેમ રાજા ના બનાવ્યા? ત્યારે ઠાકોરજીએ કીધું કે તમને તીર્થના રાજ કર્યા છે, મારા ઘરના રાજ તમને આપ્યું નથી. વ્રજ તો મારું ઘર છે, એ તો કણ કણ મારું સ્વરૂપ છે. એટલે તીર્થોની પરિસ્થિતિ તો હોય, પણ આપણે તો એ વ્રજભૂમિની પરિસ્થિતિ એવી છે કે આ વ્રજમાં આપણે દર્શન કરવા જાવ તો કંઈ ભાવ કે ભક્તિ ન વધે. અત્યારની પરિસ્થિતિ એવી છે, કોઈ ભક્ત વિશેષ હોય એને ત્યાં ભક્તિનો અનુભવ થતો હશે, પણ આપણા જેવા માટે તો તીર્થ કરવા કદાચ વ્રજમાં જઈએ તો પણ ભક્તિ આપણને ત્યાં પ્રાપ્ત થાય નહીં. ત્યાં તો નવી નવી સિંધુલી શિલા, નવી નવી બાજની શિલા, નવા નવા બેઠકજીઓ મહાપ્રભુજીના ઉત્પન્ન થાય. અને એક જગ્યાએ એક બેઠકજી એવા છે કે યાત્રા વખતે બેઠકજી જુદા હોય, યાત્રાનો સમય ન હોય ત્યારે બેઠકજી જુદા હોય, સ્થાને બદલાઈ જાય. યાત્રા વખતે મૂળ બેઠકજી ખુલે, બાકીના સમયમાં મુખિયાજી છે એના ઘરમાં જ બેઠકજી એક ચોતરો બનાવી રાખ્યો. જે આવે ને જારીચંદ એકલ લોકલ 2-5 જણા આવે તો જારીચંદ પછી ત્યાં જ કરાવી દે. જો જથ્થાબંધ હોય તો સારો માલ આપે, તો ઉત્તમ સ્થળ બતાવે. બાકી મારે ધક્કો ખાવું એક જણા માટે, વાં ધક્કો ખાવું 4-5 કિલોમીટર દૂર વનમાં જઈને બેઠકજી છે. હવે બેલ વન છે કે કોઈ એક બેઠકજી છે, એક્ઝેક્ટલી વનનું નામ યાદ નથી, બચ્છવન કે ત્યાં બેઠકજીની પરિસ્થિતિ એક જણાએ આવીને એમ કીધી કે મુખિયાજીના ઘરમાં જ એક ચોતરો બનાવી રાખ્યો છે, ત્યાં જ બેઠકજી એ જારીચંદ પસ કરાવી દે છે. મૂળ બેઠકજી તો ખાલી તમે એ જ્યારે ખોલો, જ્યારે વ્રજ યાત્રામાં જાઓ ત્યારે 5-10 હજાર માણસ આવતું હોય ત્યારે એ જગ્યા ખોલે, ત્યાં સુધી મહાપ્રભુજી એ અહીંયા બંધ રાખે. વ્રજની પરિસ્થિતિ આવી છે. એટલે તીર્થનું આપણે ઉદાહરણ રૂપમાં લઈએ કે કદાચ આપણે ધર્મસિદ્ધ અહીં ન થતો હોય તો આપણે ત્યાં જઈએ, તો ત્યાં જઈને શું કરવું? આવા ખોટી જગ્યાએ એના ચોતરાને તનપસ કરીને આવીએ તો નવા બેઠકજીઓ પ્રકટ થાય. વ્રજની અંદર સિંદુરી શિલા નવી પ્રકટ થઈ જાય, નવા સ્થળો, નંદાલય કેટલાય પ્રકટ થઈ ગયા છે. નંદરાયજીનો મૂળ મહેલ, તો એ એક જૂનું આપણું એક મંદિર હતું, અત્યારે નંદાલય થઈ ગયું છે. અને 51 રૂપિયા ચાર્જની અંદર જવાનું ગોકુલની અંદર. તો આ પ્રકારની પરિસ્થિતિમાં હવે કદાચ ત્યાં જઈએ તો આ દુષ્ટોનો સંગ કરીને આવીએ. તીર્થનું મહાત્મ્ય કે ન થાય, પણ દુષ્ટોનો અવશ્ય સંગ થઈને કદાચ બગડીને આવીએ. ઉદાહરણના રૂપમાં કે ગંગાજી જેવા તીર્થની અંદર બ્રહ્મ હત્યા દૂર કરવાનું સામર્થ્ય, બ્રહ્મ હત્યાથી મોટી હત્યાઓ પણ દૂર કરવાનું સામર્થ્ય ભગવાને મૂક્યું છે ગીતાજીના, એ ગંગાજીના મહાત્મ્યમાં. તો
ગંગાજીનું મહાત્મ્ય એવું છે કે મહાન પાપીઓને પણ એ પવિત્ર કરી શકે છે. પણ હવે કોઈ જુગારી હોય, પોતાના પાપ કર્મથી અકળાઈને પાછો ત્યાં ગયો હોય કે જુગારી છે, હવે એને બધા આટલું પાપ કર્મ કર્યું, હવે ધોવા માટે કદાચ ગંગાજીમાં જાય, પણ ત્યાં પંડા બેઠા બેઠા જુગાર રમતા, ત્યાં પાછો બેસીને જુગાર રમીને પાછો આવે. હવે પાપ તો ધોવા ગયો તો ઓલી મૂળ પાછી એમ થાય કે ત્યાં જઈને કંઈક ભક્તિવાળું વાતાવરણ તો ન હોય, પણ એ ટાઈમ પસાર કરવા માટે ગંગાજીના પંડાઓ બેઠા બેઠા જુગાર રમતા હોય તો ઓલાને પાછું એ યાદ આવી જાય, તો પાછું ગંગાજી નાહવાની બદલે જુગાર રમીને પાછો આવે. શું કરવા ગયો હતો કે આ જુગારનું જે પાપ છે ધોવા માટે ગંગાજીમાં ગયો હતો, પણ ત્યાં પાછા આવા દુષ્ટોનો સંગ થવાથી પાછું એ વૃત્તિ પ્રબલ બને ને ત્યાં પાછું પાપ કરે, એ તો પાછું વજ્રલેપ છે. એ પાછું જ્યાં તીર્થોમાં કરેલા પાપ તો ધોવાતા નથી. એટલે આ તીર્થની અસાધકતા આવી છે કે દુષ્ટે રેવા વર્તેસ્વ્ય, દુષ્ટોથી આવૃત થઈ ગયા તીર્થો, પંડાઓ, પૂજારીઓ, કેવલ બધાએ એ પોતાનું સ્વાર્થ પૂર્તિ માટેના જ પ્રયત્નો કરી રહ્યા છે, ધર્મ કાર્ય કરતા નથી. આવા પુરુષોના સંગથી તીર્થોનું આધિદૈવિક સ્વરૂપ છે એ તિરોહિત થઈ જાય છે. કોઈ ભક્ત માટે પ્રકટ થાય, પણ આવા લોકોના એ બહુધા આ તીર્થનું આધિદૈવિક આદિ જે દેવતા જે છે એ તિરોહિત થઈ જાય છે. એટલે એના કારણે તીર્થ પણ સાધક બનતા નથી. આધિદૈવનો જ સંસર્ગ ન થવાથી તીર્થમાં એ આદિ ભૌતિક રૂપે રહેલા જે તીર્થો છે એનું જે મહાત્મ્ય પણ હવે લુપ્ત થઈ ગયું છે. એટલે તીર્થોની પરિસ્થિતિ આવી છે કે ત્યાં દુષ્ટો, ત્યાં જે રહેનારા જે છે એ લોકો પાછા દુષ્ટો કે જે ગંગાજીના તીરે રહેતો હોય અને ગંગાજીનું મહાત્મ્ય હોતું નથી, અતિ પરિચય હોય, અતિ નિકટ રહેવાથી પછી મહાત્મ્ય નથી રહેતું. એટલે એ લૌકિક કાર્ય માટે, એ મલ ધોવા માટે પણ ગંગાજીના જલનો ઉપયોગ કરતા હોય છે. તો કેટલું પાપ કર્મ તો એના રહેનારા જે છે એ લોકો કરતા હોય છે. ઘણા એમ કહે છે કે આપણને વ્રજનું મહાત્મ્ય હોય કે યમુનાજીનું જે આપણે સ્નાન કરીએ તો એ ઘરે કદાચ સ્નાન કરી દેહનો આપણો જે કચરો જે છે યમુનાજીમાં ન જાય એટલા માટે પહેલાં શુદ્ધિથી સ્નાન કરી પછી યમુનાજીમાં સ્નાન કરીએ, અને એ લોકો ત્યાં વાસણ વિછળતા હોય, કપડાં ધોતા હોય, તો અતિ પરિચયમાં રહેનારાને એને યમુનાજીનું કંઈ મહાત્મ્ય કે ગંગાજીનું એનું મહાત્મ્ય હોતું નથી. પરિણામે ગંગાજીનો ઉપયોગ પણ એ દેહ ધર્મની આવી તુચ્છ ક્રિયાઓ માટે કરીને એ પણ મહાન પાપો કરતા હોય છે. એટલે તીર્થની અસાધકતા આ રીતે આવા લોકોની આવૃત થવાથી તીર્થો જે છે એનું આદિ દૈવિક સ્વરૂપ જે છે એ છુપાયેલું છે, એ કોઈ ભક્ત વિશેષ માટે જ પ્રકટ થાય છે. એટલે પુરાણોમાં જે ગંગાજીની કથા છે, ભગવાને ગંગાજીની અંદર મહાત્મ્ય મૂક્યું કે તમારા 100 યોજન કંઈક દૂરથી પણ કોઈ ગંગા ગંગા બોલશે તો બ્રહ્મત્યા દૂર થઈ જશે. તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગંગાજીના મહાત્મ્યની આવી કથા છે કે 100 યોજન દૂરથી કદાચ કોઈક બોલતો બોલતો આવશે ગંગા ગંગા, તો પણ એના બધા પાપો જે છે એ દૂર થઈ જશે. ગંગાજી જે છે એને મનની અંદર વિક્ષિપ્તતા થઈ કે હું તો આપના ચરણારવિંદની દાસી છું, ભગવદીયા છું, અને હવે આપ મને આવું મહાત્મ્ય મૂકી રહ્યા છો મારી અંદર કે બ્રહ્મહત્યા જેવા પાપીઓ પણ જો આપમાં સ્નાન કરી લેશે, એકવાર આપના તીરે આવી જશે તો એની બ્રહ્મહત્યા દૂર થઈ જશે. તો હવે મારી પાસે આવશે કોણ? આવા બ્રહ્મહત્યા કરવા હત્યારાઓ જ બધા ભેગા થશે. બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર ગંગાજી ઠાકોરજીને વિનંતી કરે છે કે મહાત્મ્ય તો મૂક્યું મારી અંદર, એટલે ભગવાને આપેલું મહાત્મ્ય, પણ હવે આવશે કોણ? આ મહાત્મ્ય લોકમાં પ્રકટ થશે, એટલે હું ભગવદીય છું, ભક્ત છું, પણ મારી પાસે આવશે કોણ? હત્યારાઓ અને પાપીઓ જ બધા અહીં ભેગા થશે. દુષ્ટે રેવા વ્રતે સ્વ્યા, એ તો દુષ્ટોથી આવૃત જ મારે તો રહેવાનું. તો મારી અંદર એટલી બધી મલિનતા ઉત્પન્ન થઈ જશે, મારી અંદર આનો સંગ થવાથી દોષો, મારી અંદર દોષ ઉત્પન્ન થશે કે આનો સંગ નિરંતર થવાથી. ત્યારે પ્રભુ કહે છે કે મારો કોઈ અનન્ય ભક્ત, મારું નામ લેનારો કોઈ તમારી તીરે જ્યારે આવશે ત્યારે જેટલા પાપ ભેગા થયા હશે એમાં તમે મુક્ત થઈ જશો, નિર્મલ થઈ જશો. તો પાછું મહાત્મ્ય ભક્તનું પાછું મૂકે છે ભગવાન કે મારો ભક્ત જો તમારી તીરે આવશે ત્યારે તમે જેટલા પાપ તમારા ભેગા થયા હશે એ બધા જ જે છે એ દૂર થઈ જશે, તમે પાછા નિર્મલ થઈ જશો. એટલે આશ્રય ગંગાદ તીર્થવર્યેશુ દુષ્ટે રેવા વર્તેશુ, કોઈ ભક્ત વિશેષ પ્રતિ આદિદૈવિક સ્વરૂપ પ્રકટ થાય છે, પણ બહુધા તીર્થની અસાધકતા જણાય છે. કારણ કે દુષ્ટોના આવૃત થવાથી એનું આદિદૈવિક સ્વરૂપ જ તિરોહિત થઈ ગયું છે. ત્યારે કૃષ્ણ એવ ગતિર્મમ, સૌથી મોટું તીર્થ કૃષ્ણનું ચરણારવિંદ જ એક મોટું તીર્થ છે. કે આપણે આજે વ્રજભૂમિમાં પણ એમ જોઈએ છીએ કે વ્રજભૂમિનું જે આદિદૈવિક સ્વરૂપ જે છે, કોઈ ભક્તને દર્શન થતું હશે, આપણે તો ત્યાં જે અહીં થઈ રહ્યું છે એવું ત્યાં જોઈને આવીએ છીએ, અને વ્રજમાં જઈએ છીએ તો
આપણે વ્રજનું અલૌકિક મહાત્મ્ય સમજાવ્યા વગર આપણે પણ શું કરીને આવીએ છીએ કે અહીં બજારની હોટલની ચા ન પીવાય, ત્યાં પીવાય. એટલે ત્યાં બધે છૂટ છે. ત્યાં આપણે ચા બધા મરજાદીઓ પણ ત્યાં ચા પીતા જોવા દર્શન કરવા હોય તો ત્યાં મળે કે ચા પીતા હોય, હોટલની ચા પીતા હોય કે ત્યાં પીવાય. વ્રજમાં બધી શુદ્ધિ છે. અહીંથી ગોંડલના મમરા અને પૌવા ત્યાં જાય, પાછા ફરીને અહીંયા આવે એટલે શુદ્ધ થઈ જાય. એટલે શું કામ ગયા હતા વ્રજમાં? પૌવા લેવા ગયો હતો. પૌવા ઘટ્યા હતા એટલે પૌવા લેવા વ્રજમાં ગયો હતો. પણ એ ગોંડલના પૌવા પાછા વ્રજમાં જાય અને વ્રજમાંથી આપણે લઈને પાછા આવીને ઠાકોરજીને ભોગ ધરીએ. આટલા મૂર્ખ આપણે બધા બનીએ છીએ કે વ્રજનું મહાત્મ્ય કે ગંગા એ ખાલી મમરા અને પૌવાને પવિત્ર કરવા માટે જ આપણે તો ગણીએ છીએ કે મમરા અને પૌવા અહીંયા પવિત્ર થાય, ત્યાંથી લઈને પાછા આવી. તો વ્રજની વસ્તુઓ આપણે વ્રજનું મહાત્મ્ય કાંઈ આના માટે થોડું છે કે મમરા પૌવા અહીંના ન લેવાય તો ત્યાં ના લેવાય. તો કાલ તો કચોરીની સમોસા પેકેટ બાંધીને કોઈક લાવશે કે વ્રજના થોડા છોવાય. આ તો વ્રજના કચોરીની સમોસા અને વ્રજના છે. એટલે વ્રજની જો મહાત્મ્ય કોઈ ભક્તને દર્શન થતો હશે, આપણને તો આવું પાછું દેખાય અને એવું લઈને પાછા આપણે આવીએ છીએ. કૃષ્ણ ભટ્ટની વાર્તામાં કૃષ્ણ ભટ્ટ કોઈ ગોકુલ જતા વૈષ્ણવ તો એમ કહેતા કાંઈ કમાઈને આવજો, આ છે એ કંઈક છોડીને ન આવતા, આ થોડી ઘણી કંઈક ભાવ સંપદા છે એ ક્યાંક છોડીને ન આવતા. કૃષ્ણ ભટ્ટ એમ કહેતા કંઈક કમાઈને આવજો, કંઈક અલૌકિક વસ્તુ કંઈક પ્રાપ્ત કરીને આવજો, ગોકુલ તો જાઓ છો. એટલે શ્રી મહાપ્રભુજીએ આપણી માટે સુંદર રસ્તો કર્યો છે કે જ્યાં આપણા પ્રભુ વ્રજાધીપ બિરાજે છે ત્યાં આપણે વ્રજની ભાવના કરીએ અને એ આપણે વ્રજભૂમિ માનીએ આપણા ઘરને. કારણ કે અહીં કમસે કમ એ આપણા 5, 7, 10 જણાનો દુસંગ છે, વहाँ તો અનેકોનો છે. તો અનેકોના દુષ્ટના સંગમાં પાછું આપણે થોડી ઘણી સંપદા છે એ પણ ખોઈને આવી છે. એટલે તીર્થોની અસાધકતા. હમણાં જ એક વૈષ્ણવ એમ કહેતા હતા કે અમારે જ્યારે આંબાનો મનોરથની કે પ્રેરણા અમને થાય, મહાપ્રભુજીની બેઠકજીમાં આખું ગામ ભેગા થઈ એ મહાપ્રભુજીનો આંબાનો મનોરથ કરે. એટલે એક ભાઈ કહે કે અમારા ગામમાં જે મહાપ્રભુજી આવ્યા, હવે આંબાનો મનોરથ કરશે એની પહેલાં આપણે હવે અહીંથી જે વસ્તુ શ્રી મહાપ્રભુજીને પ્રિય નથી એ વસ્તુ મહાપ્રભુજીની સામે કરવામાં આવે. તો મહાપ્રભુજીની બેઠકોની પરિસ્થિતિ પણ આવી. મહાપ્રભુજીને જારીજી શ્રી મહાપ્રભુજીના પૈસા બોલાય, જારીજીના તો પૈસા ઠીક, મહાપ્રભુજીના એ બોલાય છે, મહાપ્રભુજીના ઠેકાઓ ઉઠે છે, મહાપ્રભુજીના બેઠકજી પણ વેચાય છે. તો આપણે છેલ્લે શ્રી મહાપ્રભુજી છે આપણું સર્વસ્વ, આપણી માટે મોટામાં મોટું તીર્થ કે શ્રી મહાપ્રભુજીનું ચરણ. એની માટે કદાચ બેઠકજી જઈએ તો બેઠકજીમાં આવા જે કંઈ ઠેકો જમાવીને બેઠા છે એના દુષ્ટોથી આવૃત થવાથી શ્રી મહાપ્રભુજી પણ આપણને એનો અનુભવ થઈ શકતો નથી. આપણે પણ આવું જ કંઈક મનોરથના બાને પિકનિક જેવું કરી ઉજાણી કરીને આપણે બધા પાછા આવી જઈએ છીએ. તો દુષ્ટે રેવા વ્રતે સ્વ્યઃ આ પરિસ્થિતિ છે. એટલે મહાપ્રભુજી આપણને ઉત્તમ રસ્તો આપ્યો છે. ગૃહે સ્થિત્વા સધર્મતઃ, ગમે એટલી જારીજી ભરો કોઈ પૈસા માંગશે નહીં. માં તો નાહવાથી માંડીને નાહવાથી જ ચાર્જ શરૂ થાય, નાહવાનો જ ચાર્જ શરૂ થાય કે અંદર સેવકીમાં એની કુંડીમાં નાહ્યા ત્યાંથી નાહવાની એ સેવકી શરૂ થાય. આપણું જ્યાં સર્વોત્તમજી કે વલ્લભાષ્ટક કાંઈ યાદ ન આવે, પહેલાં એ યાદ આવે કે આને 5 રૂપિયા દેવાના છે. તો નાહવા ગયા હોય ત્યારથી જ આપણી માટે તો ચાર્જ શરૂ થાય. પછી જારીજીમાં હોય તો પછી ગણી લે કેટલા જણા છો, આટલા પૈસા મૂકો તો જ જારીજી ભરવા દેવામાં આવશે. ને આપણે પાછા એવા કે આપણે ભેરા વગર આપણને ચેન ન પડે. મહાપ્રભુજીની બેઠકજી ગયા જારીજી ન ભરીએ એ તો આપણને ચેન પડે જ નહીં. બેઠકજીમાં જારીજી અવશ્ય ભરવા જ જોઈએ. આપણે પણ પાછા એમ કે ભેરા વગર તો આવીએ જ નહીં. પરિણામે શ્રી મહાપ્રભુજી પણ વિચાર કરે કે જે વસ્તુ અમારા એક સેવક કોઈ મર્યાદી હોય એ આના હાથનું જલ ન લે તો હું કેમ લઉં આના હાથનું. એટલી બધી શ્રી મહાપ્રભુજીની મર્યાદાનું ઉલ્લંઘન શ્રી મહાપ્રભુજીની સામે જ થતું હોય તો મહાપ્રભુજીના 50 જારીજી ભરીને એક બાજુ રાખ્યા હોય, આવો કઈ પ્રકારનો સેવા પ્રકાર. કદાચ એને કૃષ્ણ માનો તો એ કૃષ્ણની સેવામાં એટલી બધી જારીજી ભરવાનો પ્રકાર તો ક્યાંય દર્શન થતો નથી. 50-51 જારીજી, કારણ કે જેટલા હોય એટલા બનાવીને રાખ્યા જોઈએ કે એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને પછી તો આના પૈસા એવા જ કરશે. એકવાર 50 જારીજીનો ખર્ચ મુખ્ય એક જ વાર કરવાનો હોય, પછી એની નોછાવર કેટલી વાર મળવાની છે, જિંદગીભર મળવાની છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ તો કરી જ લે, એ પણ 50-60 જારીજી તો બનાવી જ લે. એના 5 રૂપિયા, 10 રૂપિયા, 11 રૂપિયા જેવું સમય એ પ્રમાણે એ ભરી ભરીને આપણે બધા વૈષ્ણવ પધરાવતા જઈએ. તો કૃષ્ણ માનીએ કદાચ
કૃષ્ણ ભાવથી કદાચ, તો પણ આપણે ત્યાં જારીજીનો આટલો પ્રકાર તો ક્યાંય ઠાકોરજીની સેવામાં પણ દર્શન થતો નથી કે 56 ભોગમાંય આટલા બધા જારીજી તો ભરવામાં આવતા નથી. તો આ પ્રકાર મહાપ્રભુજીનો આ કઈ પ્રકારનો સેવા પ્રકાર છે કે જેની અંદર જારીજી જ ભર્યા કરવું, બેઠકજીએ જવું એટલે જારી ભરવા જ ગયા હતા. તો આ પ્રકારથી આપણે કદાચ મહાપ્રભુજીના સન્મુખ જઈએ તો પણ આપણે આવા દુષ્ટોના સંગ કરીને જ આવીએ, શ્રી મહાપ્રભુજીનો એ સ્પર્શ પણ આપણને ન થાય. કારણ કે ઓલા ભાઈની વાત મને તો બહુ ગઈ, મેં કીધું કે મહાપ્રભુજી કે પધારી જ જતા હશે, કદાચ આ મનોરથની પ્રેરણા થાય ને ત્યારથી એમ કે ચાલો આપણે હવે રહપ્રિયાય નમઃ, શ્રી મહાપ્રભુજી તો રહપ્રિય છે. આ બધા 500નું ટોળું ભેગું થશે એના કરતાં આપણે જરાક ક્યાંય અલગ નિજ મંડળી બોલાવી, ક્યાંક નિજ મંડળી બોલાવીને મહાપ્રભુજી ક્યાંક અલગ બિરાજતા થાય, થોડોક ટાઈમ વયા જાય પછી પાછા આપણે અહીં બિરાજીએ. એટલે એને એવી પ્રેરણા થઈ, મેં તમારી કદાચ સાચી, મને તો સાચી પ્રેરણા લાગે કે આવું હોઈ જ શકે કે મહાપ્રભુજી આમાં કેમ બિરાજે, આપણને અહીંયા ઊભું રહેવું ગમતું નથી તો મહાપ્રભુજી કેવી રીતે બિરાજે. તો આપણે પણ આપણા જે અલૌકિક સ્થાનોની દશા પણ આજે આવી જોવા મળે છે. પછી તીર્થોની શું વાત કરવી. આટલે ગંગાદ તીર્થવર્યેશું, તીર્થવર્યોમાં પણ આ દુષ્ટોથી આવૃત થવાથી એ તીર્થનું પણ એ ફલ સાધકપણું અહીં સિદ્ધ થતું નથી.